પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી ઋષભજીને સર પ્રીતમ માહરો રે પ્રભુના પરમ પ્રેમમાં ડૂબી જવું છે. એ પરમ પ્રેમમાં જે લોકો ડૂબેલા છે એમનો કેફ કેવો હોય? ભક્ત કવિ સુરદાસજી આંખોની રોશની ચૂકાઈ ગયેલી પણ પોતાના ગામની આજુબાજુમાં પરિચિત ક્ષેત્રમાં એકલાએ ફરતા. એક સવારે એ રીતે ફરવા નીકળ્યા. સાંજના સમયે ગઈ સાંજના સમયે કોકે મોટો ખાડો કરેલો ગટર વગેરેના માટે ખ્યાલ હતો નહીં. રોજની પરિચિત જગ્યા છે એમ માનીને ચાલવા ગયા, પડ્યા સીધા ખાડામાં. ખાડામાં તો પડ્યા, પણ એ પડ્યા પછી સૌથી પહેલી યાદ કોની આવે છે? મને સંસારના ખાડામાંથી જે બહાર કાઢે છે ઈ મારા ભગવાન મને આ ખાડામાંથી બહાર કાઢશે. બીજા કોઈની સહાય મને જોઈતી નથી. જે પ્રભુ મને સંસારના ખાડામાંથી બહાર કાઢે એ પ્રભુ માટે આ નાનકડા ખાડામાંથી મને બહાર કાઢવો એ વળી કઈ વિષાદમાં છે? સુરદાસજીએ પ્રભુને પ્રાર્થના કરી. એમના ઉપાસ્ય બાલકૃષ્ણ છે, નાનકડા કૃષ્ણ. પ્રાર્થના કરી, સીધો જ અનુભવ થયો. નાનકડી બે હથેળીઓ પણ સુદૃઢ મજબૂત, એમાં સુરદાસજી ઉચકાયા, બહાર આવી ગયા. બહાર સુરદાસજી આવી ગયા. શ્રી કૃષ્ણના હાથ દૂર થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. એ વખતે સુરદાસજીએ કહ્યું, હાથ છોડા કર જાત હો નિર્બલ જાની મોહી. તમે મને નિર્બળ માનો છો પ્રભુ, અને એથી મારા હાથને છોડાવીને તમે જતા રહ્યા, અને થોડી વાર તો મારી પાસે ઉભા રહેવું. હાથ છોડા કર જાત હો નિર્બલ જાની મોહી. પણ પછી કહે છે, હૃદય છોડા કર જાઓ તો મર્દ બખાનું તો. હાથ છોડાવીને તમે જતા રહ્યા, મારા હૃદયમાંથી જાઓ તો તમને હું મર્દ માણસ કહું. છે તમારી તાકાત કે મારા હૃદયમાંથી તમે જઈ શકો? એવું પરમ પ્રેમ હૃદયમાં હતો, અસ્તિત્વમાં હતો કે સુરદાસજી કહે છે, ગમે તેવી ઘટના ઘટે, પ્રભુ મારા હૃદયમાંથી જઈ શકે છે. ભક્તની એક મજાની સજ્જતા છે, અસહાય દશા.
ભક્તને પ્રભુની સહાય મળે જ છે. પણ કેમ મળે છે? કારણ એક જ છે, ભક્ત અસહાય છે. કબીરજીએ કહ્યું, નિરાધાર ભય પાર. જે લોકોએ પોતાની જાત પર આધાર ન રાખ્યો એ બધા ભવસાગરને પેરે પાર પહોંચી ગયા. અને જેમણે પોતાની જાત પર આધાર રાખ્યો એ ડૂબી ગયા. કેવી પોતાની દશા માટેનું અંડર એસ્ટિમેશન સુરદાસજી પાસે હતું. આપણે તો સાંભળીને છક થઈ જઈએ. આટલા મોટા ભક્ત એક પદમાં સુરદાસજી કહે છે, મેં પતિ તન में ટીકો. પ્રભુ, પતિતોની દુનિયામાં અગ્રણી કોઈ હોય તો હું છું. પોતાની જાતને અસહાય માનવી, પોતાની સાધના અને પોતાની ભક્તિને અંડર એસ્ટિમેટ કરવી એ ભક્તના લક્ષણો છે. મેં પતિ તન में ટીકો. પ્રભુ, પતિતોની દુનિયામાં હું અગ્રણી છું. એકવાર સુરદાસજી મંદિરે ગયા છે. એક ભક્ત પ્રભુને પ્રાર્થના કરે છે અને એમાં કહે છે, હે પતિત પાવન. સુરદાસજી એ વખતે પ્રભુને કહે છે, પ્રભુ, મારાથી બદતર પતિત તને કયો મળ્યો કે જેને તાળીને તે પતિત પાવનનું બિરુદ ધારણ કર્યું? મારાથી વધારે પતિત દુનિયામાં કોઈ છે નહીં. હા, અંડર એસ્ટિમેશન. અને બીજા પદમાં કહે છે, મો સમ કોન કુટિલ ખલ કામી. શું શબ્દો વાપર્યા છે? મો સમ કોન કુટિલ ખલ કામી. जिन तनु दियो सोही बिसरायो ऐसो निवक हरामी. પોતાના માટે કહે છે સુરદાસજી, મારા જેવો કુટિલ, દુષ્ટ અને સેક્સી માણસ કોણ હશે? અને એ પછી કહે છે, એ તો ઠીક છે, પણ હું નિમક હરાવી છું. જીન તનુ દિયો સોહી બિસરાયો એસો નિમક હરાવી. જે પ્રભુએ આ શરીર આપીને મને આ પૃથ્વીલોકમાં મોકલ્યો, એની ભક્તિ કરવા માટે એને જ હું ભૂલી ગયો. મારા જેવો નિમક હરામી કોણ હોઈ શકે? ભક્તનો મતલબ જ આ છે. તમે નામ શેષ થઈ ગયા, તમે રહ્યા જ નહીં. 1 + 1 = 1. પ્રભુ વત્તા ભક્ત બરોબર પ્રભુ. ભક્ત ગયો. અને ગુરુ વત્તા શિષ્ય બરોબર ગુરુ. શિષ્ય ગયો, શું થઈ ગયો? આપણે ત્યાં કેટલીક બહુ મજાની સ્તવનાઓ છે. આજે એક સ્તવનાની
થોડીક પંક્તિઓ તમારી સામે મૂકું. ભક્ત કઈ કઈ રીતે પ્રભુની સાથે સંવાદ સાધી શકે છે. ભક્ત કહે છે, તારે રાજ નથી કોઈ એકે, 14 રાજ છે મારે. પ્રભુને કહે છે, પ્રભુ તું તો સિદ્ધ શિલા ઉપર જઈને બેસી ગયો, તારે હવે એકે રાજલોકમાં ફરવાનું નથી. મારી પાસે 14 રાજલોક ફરવા માટે છે. તારે રાજ નથી કોઈ એકે, 14 રાજ છે મારે. પછીની એક પંક્તિ છે, તું નિર્ગુણ હું તો ગુણધારી. સામાન્ય લોકોને આ વાત પલ્લે પડે નહીં. પદ સુધારી નાખે, હું નિર્ગુણ તું તો ગુણધારી. પણ ના, પદ આ જ છે, તું નિર્ગુણ હું તો ગુણધારી. ત્યાં ગુણની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર એ ગુણ નથી દીધા. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની ચર્ચા વારંવાર થાય છે. ત્યાં ગુણનો અર્થ વિકાર કર્યો છે. તો અનંત કાળથી આ 3 ગુણો આપણને મળેલા છે. રજોગુણ એટલે દ્વેષ, ત્રણ ગુણ છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ. રજોગુણ એટલે રાગ, તમોગુણ એટલે દ્વેષ. પણ સત્વગુણ જે છે ને એ બહુ જ ઊંડો છે. એકવાર રાગ અને દ્વેષને સમજી પણ શકાય, એને ખોટા માની પણ શકાય, અને ખોટા માનીએ તો એ નીકળી પણ જાય. સત્વગુણ કાઢવો બહુ અઘરો છે. સત્વગુણનો અર્થ એ છે કે સારા કાર્યો તમારા હાથે થતા હોય અને એ વખતે પણ તમને સૂક્ષ્મ અહંકાર ન આવવો જોઈએ. જો સૂક્ષ્મ અહંકાર આવી ગયો તો સત્વગુણ તમારી પાસે આવી ગયો. સારા કાર્યો કરવાના એક નહીં અનેક તમારી શક્તિ હોય એટલા, પણ એક પણ સારા કાર્યનું કર્તૃત્વ તમારી પાસે નહીં રાખવાનું. હું આનો કરતા જે ક્ષણે માન્યું, અહંકાર દાખલ થઈ ગયો. આપણી પરંપરામાં કર્તૃત્વ મુક્ત કાર્યની ચર્ચા છે. તમારી સાધના, તમારી ભક્તિ, તમારા સરસ કાર્યો, પણ એ બધા જ કાર્યો કર્તૃત્વ મુક્ત છે. આનંદ ઘનજી ભગવંતે આપણને 2 શબ્દો આપ્યા, લીલા અને કૃપા. પહેલા સ્તવનમાં એમણે લીલા શબ્દ આપ્યો, ચોથા સ્તવનમાં સાહેબે કૃપા શબ્દ આપ્યો. જૈન દર્શનનું એક સૈદ્ધાંતિક હાર્દ સાહેબે અહીં રજૂ કર્યું. ઈશ્વર લીલા ન કરે, કૃપા જરૂર કરે. આ જૈન દર્શનની વાત છે. ઈશ્વર જગતના કરતા નથી, પણ સાધના જગતના કરતા જરૂર છે.
150 વર્ષ સુધીના સ્તવનોની અંદર પ્રભુ જ બધું કરે છે. સાધના માર્ગમાં 1 ઇંચ 1 સેન્ટીમીટર એની કૃપાથી જ જવાય છે. આ વાતોની ભરમાર પડેલી છે. અને છતાં છેલ્લા 150 વર્ષમાં આપણી પરંપરા એવી થઈ ગઈ જેમાં ઈશ્વરના સાધના કર્તૃત્વનો પણ છેદ ઉડી ગયો. આપણે ત્યાં કહે ને, સૂકા ભેગું લીલું પણ બળી જાય. ઘાસ સળગાવે સૂકું, પણ એમાં લીલું પણ ભેગું બળી જાય. એમ ઈશ્વરના જગત કર્તૃત્વ જોડે જૈન દર્શનને વાંધો છે, સાધના કર્તૃત્વ જોડે નહીં જ. આપણી સાધનાના કરતા માત્ર અને માત્ર પ્રભુ છે. અને એટલે જ ઉપાધ્યાય યશો વિજય મહારાજે કહ્યું, તું ગતિ, તું મતિ, આસરો, તું આલંબર મુજ પ્યારો. તું ગતિ, પ્રભુ સાધના માર્ગમાં મારી ગતિ હોય તો તું જ છે. 1 ઇંચ કે 1 સેન્ટીમીટર સાધના માર્ગમાં હું ચાલી શકું માત્ર તારી કૃપાથી. તો આપણે ઋણી છીએ આપણા યુગમાં પન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબના, જેમણે પ્રભુની સાધના કર્તૃત્વની વાતોને ખુલીને કરી. જંબુ વિજય મહારાજ સાહેબ પહેલા દર્શનાચાર્ય હતા, દાર્શનિક બાબતોના નિષ્ણાત. અને એમાં દર્શન શાસ્ત્રમાં આ જ વાત આવે, જૈન દર્શનમાં, કે ઈશ્વર જગતના કરતા નથી. હિન્દુ દર્શન માને કે ઈશ્વર જ જગતના કરતા છે. જંબુ વિજય મહારાજ સાહેબ મહારાષ્ટ્રમાં આવેલા યાત્રા માટે એક પ્રોફેસર એમને મળવા માટે જાય છે. ખ્યાલ આવ્યો કે જંબુ વિજયજી આ ગામમાં આવ્યા છે. પ્રોફેસર એમને મળવા માટે ગયા, કારણ દાર્શનિક જગતમાં જંબુ વિજયજીનું નામ મોટું હતું. દાર્શનિક ચર્ચા થઈ અને એમાં વચ્ચે જંબુ વિજય મહારાજે ઈશ્વરના કર્તૃત્વનું ખંડન કર્યું. કારણ ત્યાં સુધી જંબુ વિજય મહારાજ ભક્ત નહોતા, માત્ર દર્શનાચાર્ય હતા. તો એમણે કહ્યું, ઈશ્વર તો કંઈ કરતા જ નથી. એ પ્રોફેસર હિન્દુ ઈશ્વર કર્તૃત્વમાં સંપૂર્ણતયા માનનારા, એમણે એટલું જ કહ્યું, महाराज जी ईश्वर न तो मंडन की चीज है न खंडन की चीज है, ईश्वर अनुभूति की चीज है। ये प्रोफेसर कहूं हमारे जैसे छोटे आदमी ईश्वर का खंडन कर देंगे, ईश्वर नहीं है तो ईश्वर का क्या बिगड़ने वाला है, ईश्वर का क्या कम हो जाएगा। और हम कहेंगे ईश्वर है, ईश्वर ऐसा करते हैं, तो ईश्वर को मिलने वाला क्या है। न ईश्वर खंडन के लिए है, न ईश्वर मंडन के लिए है, ईश्वर सिर्फ अनुभूति के लिए। वर्षों પછી જંબુ વિજય મહારાજ સાહેબ શંકેશ્વરમાં મળેલા, મને કે યશો વિજય એ મહારાષ્ટ્રીયન પ્રોફેસરના શબ્દો આજે પણ મને યાદ આવે છે। ईश्वर सिर्फ अनुभूति के लिए ही है। આજે હું ઈશ્વરનો અનુભવ કરું છું। એ ભક્ત બન્યા તો કેવા ભક્ત બન્યા, એક પુસ્તક નવું લખાઈ ગયું, પ્રેસમાં એને મોકલવાનું છે,
શું કરે? આખું જ પ્રેસ બેટર લઈ દેરાસરે જાય, પોતે શંખેશ્વરમાં પૂજારીને આપે કે પ્રભુની પલોઠીમાં આને મૂકો. અને એ વખતે કે પ્રભુ, તારા ચરણોની અંદર આ પુષ્પને હું મૂકું છું અને એ ગ્રંથ પુષ્પ દ્વારા તારી હું પૂજા કરું છું. એ પછી એ ગ્રંથ છપાવવા માટે પ્રેસમાં જાય. એ સામૈયામાં હોય, કોઈ માણસ બહારથી આવે અને અગત્યની ટપાલ એમને આપે, ઉપર લખેલી હોય અર્જન્ટ, મોસ્ટ અર્જન્ટ. પણ એવા એ ભક્ત થઈ ગયા કે પત્રને એ ખોલશે નહીં, પત્ર મૂકી દેશે બેગમાં. સામૈયું પૂરું થાય, પોતાના આસન પર બેસે, શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો ફોટો અને ગુરુ મહારાજનો ફોટો, આ બંનેને એ પત્ર ટચ કરે, અર્પણ કરે અને પછી પત્ર ફોડે. તો આનંદ ઘનજી ભગવંતે લીલાની ના પાડી. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી, લખપુરે મન આશ, દોષ રહિત રે લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ. ઈશ્વર જગતનું કર્તૃત્વ કરતા નથી, એ કર્મ જે છે એ જ જગતનું કરતા છે. પણ ચોથા સ્તવરમાં કહ્યું, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. પ્રભુ, હું તારું દર્શન કરવા જાઉં, અશક્ય ઘટના છે. કઈ રીતે હું તારું દર્શન કરું? પણ તારી કૃપા ઉતરે તો જ હું તારું દર્શન કરી શકું. એટલે લીલાની ના પાડી, કૃપાની હા પાડી. તો ફલિતાર્થ એ થયો કે ઈશ્વર જગતના કરતા નથી એવું જૈન દર્શન માને છે, પણ એની સાથે સાથે ઈશ્વર સાધના જગતના સંપૂર્ણતયા કરતા છે. એટલે આપણને સત્વ ગુણને પાર જવામાં વાંધો નહીં આવે. સાધના કરી પ્રભુના ચરણોમાં અર્પણ કરો. શક્રસ્તવમાં છેડે એક સરસ વાત આવે છે, ગૃહાણાસ્વત્કૃતમ જપમ. શક્રસ્તવમાં છેડે ઓમ વ્રીમ શ્રીમ અર્હમ નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાનો હોય છે. એ જાપ કર્યા પછી ભક્ત કહે છે, ગૃહાણાસ્વત્કૃતમ જપમ. પ્રભુ, મેં જે આ જાપ કર્યો એને તું સ્વીકારી લે. જાપનું ફળ ભલે મારી પાસે રહે, નિર્જરા ભલે મારી પાસે રહે, પણ એ જાપનું કર્તૃત્વ, એનો અહંકાર મારી પાસે ન રહે. આપણો અહંકાર કેવો છે ખબર? મહારાષ્ટ્રીયન કવિ વિરંદીકરની એક રચના છે. થોડા ફેરફાર સાથે એ રચના મૂકું. વિરંદીકર કહે છે, હું દરિયાને કાંઠે ગયો, મારા હાથમાં પાણી ભરેલો ગ્લાસ હતો. મેં એ પાણીને દરિયામાં નાખ્યું અને પછી અડધો કલાક સુધી દરિયાને કિનારે ઊભો રહ્યો, એ જોવા માટે કે મેં નાખેલ પાણીને કારણે દરિયામાં ભરતી કેટલી આવે છે. આપણો અહંકાર એક ગ્લાસ ભર પાણી નાખ્યું છે અને એનાથી દરિયામાં ભરતી આવશે એવું માને છે. કેટલા બધા કૃત્યો થઈ રહ્યા છે, કેટલા બધા સારા કૃત્યો કેટલી બધી વ્યક્તિઓ કરી રહી છે,
તમે એકાદ સારું કૃત્ય કર્યું તો શું થયું? દરિયામાં તમે એક ગ્લાસ પાણી નાખ્યું, પણ એનાથી ભરતી આવશે એવું માનો છો? તો આપણી પરંપરામાં કર્તૃત્વ મુક્ત કાર્યની વાત છે. કાર્ય રહે, કર્તૃત્વ ન રહે. સંપ્રતિ મહારાજાના પૂર્વ જન્મનો તમને ખ્યાલ છે. ભિક્ષુક તરીકે એ ઘરે ઘરે ફરે છે, કઈ મળતું નથી. એ વખતે બે મુનિ ભગવંતોને એક ઘરમાંથી બહાર નીકળતા જોયા. મુનિઓને વિનંતી કરી, મને ખાવાનું આપો. એ વખતે મુનિવરો ના પાડતા નથી. હો, તમે હો તો શું કરો? અમારા પાત્રમાં આવી ગયો. એ મુનિઓએ શું કહ્યું? ભાઈ, અમે તો ગ્રોસરીને કલેક્ટ કરનારા છીએ, ભેગી કરનારા. આ ભિક્ષા ઉપર અધિકાર અમારા ગુરુનો છે. શું થયું? આ 1 કલાક ભયંકર ગરમીની અંદર વહોરીને જે ભિક્ષા લઈ જવાની છે, એ 1 કલાકનું કાર્ય પણ એના કરતા ગુરુ. ઉપાશ્રય જઈને ગુરુના ચરણોમાં એ કૃત્ય સોંપી દેવાનું. પછી એ ભિક્ષાની વહેંચણી કેમ કરવી એ ગુરુદેવ જાણે. મુનિઓએ કહ્યું, અમે તો માત્ર ભિક્ષાને ભેગી કરનારા છીએ, એના ઉપર અધિકાર અમારા ગુરુદેવનો છે. ચલો, આ લોકો ના પાડતા નથી, આમના ગુરુ તો ઓર કરુણામય હશે. પાછળ પાછળ ચાલ્યો, ઉપાશ્રયમાં આવ્યો, જોયું પાટ ઉપર મોટા ગુરુ બેઠેલા. પહોંચી ગયો ત્યાં, મને ખાવાનું આપો. ગુરુદેવે જ્ઞાનથી જોઈ લીધું ભવિષ્યનો સંપ્રતિ. ગુરુદેવે કહ્યું, વિધિ કરવી પડશે, જે વિધિ કરવી હોય એ કરો, મને ખાવાનું આપો. ફટાફટ દીક્ષા આપી દીધી. પ્રભુના દર્શન કરાવ્યા, પચખાણ પરાવ્યું, વાપરવા બેસાડી દીધો. મને એ સંઘોની ઈર્ષા આવે છે. સાધુ સાધ્વીજી માટે તો આપણે માની લઈએ કે ગુરુ પ્રત્યે એમની અગાધ શ્રદ્ધા હોય, અને એટલે એક પણ સાધુને કે એક પણ સાધ્વીને વિચાર ન આવે કે જેને નવકાર મંત્ર પણ આવડતો નથી, એ ભિખારીને દીક્ષા આપી શકાય? હોશિયાર સાધુ હોય ને એ પછી શાસ્ત્રમાંથી વાંચીને આવેલો હોય, દીક્ષા હરે અપાય, દીક્ષાને યોગ્ય આ ગણાય. તો સાહેબે આને કેમ દીક્ષા આપી? પણ એ યુગ શ્રદ્ધાનો, સમર્પણનો યુગ હતો. એક સાધુના મનમાં, એક સાધ્વીના મનમાં શંકા નથી થતી, ગુરુદેવે આને દીક્ષા આપી. ત્યાં સુધી તો સમજ્યા. 12, 12:30 વાગે તો આખી નગરીમાં સમાચાર મળી ગયા કે જે ભિખારી આપણે ત્યાં રોજ ભીખ માંગવા આવતો હતો, એને ગુરુદેવે દીક્ષા આપી. એક શ્રાવકના મનમાં, એક શ્રાવિકાના મનમાં વિચાર નથી આવતો કે ગુરુદેવ આવી રીતે દીક્ષા કેમ આપી શકે. શ્રદ્ધા, સમર્પણ, એ સંઘોની મને ઈર્ષા આવે છે. અને હું ઈચ્છું કે એવા સંઘો આજે પણ હોય, સમર્પિત. અને એટલે વારંવાર કહું છું, તમને જે ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, પણ એ ગુરુના ચરણોમાં પૂરું જીવન સોંપી દો. There should be the totality.
પાર્શિયલી કંઈ કરતા નહીં, ટોટલી કરજો. અને એ પછીની વાત, સાંજના પ્રતિક્રમણ વખતે કરોડોપતિ શ્રેષ્ઠીઓ આવ્યા છે અને એમને સમાચાર મળ્યા કે ભિક્ષુક મારા સાહેબને પેટમાં દુખે છે. કેટલી સમર્પિતતા! એક શ્રાવકને વિચાર નથી થતો, હવે ભિખારીને દીક્ષા આપી, એને તો ખાવા માટે દીક્ષા લીધી, ઠોકીને ખાધું હશે તો પેટમાં દુખે. વિચાર નથી આવતો. કમેન્ટની વાત તો નહીં, વિચાર પણ નથી. ઈ કરોડોપતિ શ્રેષ્ઠીઓ હીરાનો હાર જેમના ગળામાં ઝૂલે છે, એ ભિક્ષુક મારા સાહેબના પગ દબાવે છે, કોઈ હાથ દબાવે છે અને કહે છે, સાહેબ તમે તો તરી ગયા. તમારા ઉપર ગુરુદેવની આવી અમી દૃષ્ટિ પડી ગઈ. તેઓને પણ દુર્લભ પરમાત્માનો વેશ તમને મળી ગયો, અમને નથી મળ્યો, તમને મળ્યો. એ વખતે એ શ્રાવકોએ કહેલું, સાહેબ તમને જે રીતે દીક્ષા આપીને એમ પણ અમને આપી દીધી હોત ને, અમારી ઈચ્છા હોય કે ન હોય તો પણ અમે રાજી થાય. પણ ગુરુદેવની અમી દૃષ્ટિ અમારા ઉપર પડી નહીં, તમારા ઉપર પડી ગઈ. એ ભિક્ષુક મુનિએ 12:12 દીક્ષા લીધી, વાપર્યું, વધારે વપરાઈ ગયું, સુઈ ગયા, થોડી વાર આરામ કર્યો, પડલેહણ કર્યું. એ પછી પણ એવું કંઈ વિચારવાનો સમય મળ્યો નથી. પડલેહણ કર્યું, પ્રતિક્રમણ થયું. પણ આ શ્રાવકોએ જ્યારે કહ્યું કે આપ તો બળભાગી છો, તમને આ વેશ મળી ગયો, એ વખતે એ ભિક્ષુકને થાય, જેમના બંગલામાં હું પ્રવેશી શકતો નહોતો, જેમના ચરણને સ્પર્શ કરવો એ પણ મારા વશની વાત નહોતી, એ લોકો મારા ચરણને દબાવે છે, હું તો એનો એ જ છું. આ માત્ર વેશ મળ્યો, એનો આટલો બધો પ્રભાવ. એ વેશ પર તીવ્ર અહોભાવ, એ વેશના દાતા સદગુરુ પ્રત્યે તીવ્ર અહોભાવ. રાત્રે તો કાળગર્ભ પામે છે બુદ્ધિરાજ. કેટલા કલાક અહોભાવ રહ્યો? 3 થી 4 કલાક. એ 4 કલાકનો અહોભાવ કેટલો અસ્તિત્વના સ્તર પર ઉતરી ગયો, જન્મ બદલાઈ ગયો, સંપ્રતિ તરીકે જન્મ, નાની વયમાં રાજ્ય મળી ગયું, રથયાત્રામાં ગુરુદેવને જોયા, તરત જ જાતિ સ્મરણ જ્ઞાન. 4 કલાકનો પરિચય ગુરુદેવનો અસ્તિત્વના સ્તર પર ઉતર્યો. કેમ? એકમાત્ર અહોભાવની તીવ્રતાને કારણે. એ અહોભાવની તીવ્રતા આપણને મળવી જોઈએ. પર્યુષણ પહેલાની વાચના શ્રેણી આજે સમાપ્ત થઈ રહી છે. આમ સામાન્યતયા છે ને, પર્યુષણ સુધી હું શું કરતો હોઉં છું, તમને પકડવા માટે તમારી જોડે આવતો હોઉં છું, અને મારી ધારા બરોબર પકડાઈ જાય પછી પર્યુષણ પછીની વાચના શ્રેણીમાં હું તમને મારી ધારામાં ખેંચી જાઉં છું. અત્યાર સુધી માત્ર ને માત્ર એક જ શબ્દની આસપાસ આપણે ઘૂમ્યા, પરમ પ્રેમ. પણ એ પરમ પ્રેમના કેટલા બધા પ્રકારો છે. પ્રભુની એક નાનકડી આજ્ઞાનું પાલન એ પણ પરમ પ્રેમ છે. પ્રભુએ કહેલી સાધના કરીએ તો પણ એ પરમ પ્રેમ છે. ગોવાલિયા ટેન્કની સવારની વાચના શ્રેણીમાં અને માટુંગાની પણ સવારની વાચના શ્રેણીમાં ધ્યાન અને કાયોત્સર્ગ થિયોરી કરી પ્રેક્ટિકલી શીખવાડેલા એટલા બધા લોકો પાછળથી મારી પાસે આવ્યા, કારણ કે મુંબઈના પ્રબુદ્ધ લોકો હતા.
એટલી બધી યોગ પરંપરામાં જઈને આવેલા એ કે સાહેબ આપણે ત્યાં પ્રભુએ આપેલી આટલી સરસ ધ્યાનની પરંપરા છે, તો પછી અમે બહાર શા માટે જઈએ? બસ ગુરુદેવ પ્રભુએ આપેલી ધ્યાનની પરંપરામાં અમને આગળ વધારે. પહેલી વાચના શ્રેણી પ્રભુની 12.5 વર્ષની સાધનાની અંતરંગ કથા ઉપર જશે. આખી જ સાધના અંતરંગ સ્તર પર ચાલે છે. પ્રભુએ ખરેખર શું કર્યું? કાયસર્ગ ધ્યાન કર્યું, ધ્યાન કર્યું, પણ ખરેખર પ્રભુએ શું કર્યું? એ નાના નાના પ્રસંગો થયા એ વખતનો પ્રભુનો દ્રષ્ટાભાવ કેવો, પ્રભુનો સાક્ષીભાવ કેવો, આ બધી જ વાતો આ ચારાંગ સૂત્રોમાં આપેલી છે. એના આધારે આપણે કહીશું. એ પૂરી થાય એટલે ધ્યાન અને કાયસર્ગનું થિયોરિકલ અને પ્રેક્ટિકલ પરફોર્મન્સ આવશે. વચ્ચે વચ્ચે સુધીરભાઈએ હમણાં કહ્યું તેમ 3 દિવસની શિબિરો પણ આવશે. સંપૂર્ણ મૌન શિબિરો સવારથી સાંજ સુધી વર્કશોપના રૂપમાં આખી સાધના ચાલ્યા કરશે. અત્યારે તો આઉટડોર પેશન્ટ ને કલાક ગયા ને પાછા ભાગી ગયા. પેલામાં સવારથી સાંજ સુધી અમારી સાથે રોકાવાનું અને વર્કશોપના રૂપમાં તમને સાધના આપવાની કોશિશ કરીશું. એટલે પ્રભુની જે સાધનાને તમે જાણી નથી એને જાણવી છે. મારી દૃષ્ટિએ પ્રભુની સાધનાને ન જાણીએ અને ન કરીએ એ આપણો સૌથી મોટો અપરાધ બોધ છે. પ્રતિક્રમણમાં થાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ મોસીરાની કઈ. સ્થાન એટલે શું? કાય ગુપ્તી, એ તમારા ખ્યાલમાં છે. કાયાને અડોદ રાખવાની. મોણેણમ એટલે સંપૂર્ણ મૌન અને જાણેણમ એટલે વિચારોને પણ પેલે પાર જવાનું. તો આ 3 ગુપ્તી એ જ આપણું ધ્યાન છે. તો એ ધ્યાનને આપણે સમજ્યા નથી. એક વાત તમને કહું, આજે વિશ્વમાં 700 સાધના પદ્ધતિઓ ઓલરેડી જીવંત છે અને મેં ઘણી બધી સાધના પદ્ધતિઓનો થિયોરિકલી વિપશ્યના જેવીનો પ્રેક્ટિકલી અભ્યાસ પણ કરી લીધો છે. પણ તમને કહું કે ધ્યાન બધી જ પરંપરા પાસે છે. 700 માંથી એક પણ પરંપરા એવી નથી જેની પાસે ધ્યાન ન હોય. પણ એ 700 માંથી એક પણ પરંપરા એવી નથી જેની પાસે કાયોત્સર્ગ હોય. ધ્યાન છે, કાયોત્સર્ગ નથી. કાયોત્સર્ગ આપણી માત્ર જૈનોની જ બપૌતી છે. તો એ ધ્યાન શું, એ કાયોત્સર્ગ શું? ધ્યાન માટે બહાર જવાની જરૂર નથી ક્યાંય. ધ્યાન પ્રભુએ આપેલું એ જ આપણે શીખવાનું છે અને એ ધ્યાનમાં ઊંડા ઉતરવું છે. સ્ટ્રેસ એજમાં તમે જીવો છો. ધ્યાન તમને જો ફાવી જાય ને, તમે ટેન્શન ફ્રી એજમાં આવી જાઓ. કોઈ તણાવ નથી, કોઈ ખેંચાણ નથી, પરમ શાંતિમાં તમે છો. તો આ બધી વાતો પર્યુષણા મહાપર્વ પછીની વાચના શ્રેણીમાં શરૂ થશે.